અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના લાલપુર ગામના ગ્રામજનો રોષે ભરાયો હોવાનું જાણવા મળ્યું છે. લાલપુરના ગ્રામજનો આજે ઉગ્ર આંદોલન પર ઉતર્યા હતા. ગ્રામજનોની માંગણી છે કે નરેગામાં જે ગ્રાન્ટ મંજૂર થયેલ છે તે ગ્રાન્ટ ખાંટ અશોકભાઈ હાથીભાઈના ઘરે નરેગા યોજના હેઠળ શોષ ખાડાનું કામકાજ ચાલુ હતું. 5 દિવસ પહેલા લોકો ખાડા કરીને બીજી જગ્યાએ ચાલુ કામ કરી દીધું, જેથી અશોકભાઈએ પૂછ્યું કે મારા ઘરની બાજુમાં શોષ ખાડાનું કામ ચાલુ હતું તો કેમ બંધ કરી દીધું અને બીજી જગ્યાએ કેમ ચાલુ કર્યું. અશોકભાઈએ ફોન દ્વારા સરપંચને રજૂઆત કરી તો સરપંચ જણાવી રહ્યા છે કે આ જગ્યાની ગ્રાન્ટ પૂરી થઈ ગઈ છે. અશોકભાઈના ઘરની આજુબાજુ મોટા ખાડા પડી જતા સરપંચને રજૂઆત કરી. મારા ઘરમાં નાના બાળકો છે અને મારા ઘરમાં વૃદ્ધ મમ્મી પપ્પા છે, તો આ ખાડામાં કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ? આવી કેવી ગ્રાન્ટો છે? તો લાલપુર વાંઘાફળીમાં જે ગ્રાન્ટ મંજૂર થયેલ હતી, માત્ર ગણતરીના દિવસોમાં જ કામ અધૂરું મૂકીને 500 મીટરના અંતરમાં કામ ચાલુ કરાવ્યું. શું તંત્ર ઘોર નિંદ્રામાં છે કે સરકારી બાબુઓની મિલીભગતમાં છે કે કોની રહેમ નજર હેઠળ છે? ગ્રામજનો જણાવી રહ્યા છે સરપંચ અને તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં ગામમાં પાણીની મોટી સમસ્યા છે. રિપોર્ટર વાલમ બારિયા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, માલપુર. વણજારા પત્તાભાઈ જગાભાઈ, મુકામ લાલપુર, તાલુકા માલપુર, જિલ્લા સાબરકાંઠા. હું આંબલિયા બામણી ગ્રુપ ગામ પંચાયતના રહેવાસી. પંચાયત બરાબર. મારું એટલું કહેવું છે કે આ પંચાયતોમાં ગ્રાન્ટ આવે, જિલ્લામાંથી આવે, તાલુકામાંથી આવે, અમને કોઈ ફાયદો થતા નથી. રોડો પાકી છે, પાણી લીધે કોઈ પબ્લિક તરસી બરાબર છે, એના માટે કોઈ અમને કોઈ સહકાર મળતો નથી. અને જે આ શોષકુવા છે એ ખરી વાત છે કે શોષકુવા ગોળીને બોરી કાઢેલા છે અને બીજી જગ્યાએ ગોળાય. શું કારણ છે એનું ગોળી દેવા અને બીજી જગ્યાએ સરપંચનો ફોન આવ્યો છે તો જીસીબી વાળે બંધ કર્યો છે, પણ અહીંયા બંધ થઈ ગયો, બીજી જગ્યાએ ગ્રાન્ટ ક્યાંથી આવી? શું આપે સરપંચ સાહેબને જણાવ્યું હતું? હા, તો સરપંચ સાહેબ શું કહી રહ્યા હતા? આ તો ગ્રાન્ટ પૂરી થઈ ગઈ એમ કહેવામાં આવે. બોલો. મારું નામ ગોસાઈ મહેન્દ્રગીરી કાળુગીરી છે. અમારા ગામની અંદર શોષ કૂવાનું કામ ચાલુ હતું. 2-3 જગ્યાએ ખાડા કર્યા, પછી અમારા બાજુના ઘરની આયા ખાડો કરવા, એટલે જીસીબી ચાલુ હતી. 7-8 ફૂટ ખાડો થયો, એટલે પછી સરપંચનો ફોન આવ્યો, જીસીબી બંધ કરી દીધી કે આટલેથી ભાઈ ગ્રાન્ટ પૂરી થઈ ગઈ છે. તો પછી એક ખાડો પાછો પૂરીએ દીધો. પૂર્યા પછી બીજા ઘેર જઈને આ લોકોએ ચાલુ કર્યું. તો એ અમારી એ વાત છે કે બીજા ઘેરે કઈ રીતે ગ્રાન્ટ આવી ગઈ, અમારી ગ્રાન્ટ પૂરી થઈ ગઈ. તો પછી એ અમે સરપંચને વાત કરી તો સરપંચ કે આટલાથી ગ્રાન્ટ પૂરી થઈ ગઈ છે. એટલે અમારી સરકારશ્રીને નિવેદન છે કે તલાટી સરપંચને કે તમે આ ગામની અંદર આવીને તમે તપાસ કરો કે અમારો વિકાસ નહીં થતો ગામની અંદર, તો કઈ જાય છે આ બધી ગ્રાન્ટો એમ. અને એક બીજી સમસ્યા છે, અમારા નળ છે જળ યોજના પાણીની માટે, કે પાણી અમારે અત્યાર સુધી આવ્યું જ નથી એમ. અને અમે 1-2 વખત રજૂઆત કરી, તલાટી સાહેબ શ્રી અર્જુનસિંહ નામ છે એમનું, અને સરપંચ પ્રતાપભાઈ બીજલભાઈ છે. તો એમને અમે વારંવાર રજૂઆત કરવાથી એ લોકો કંઈ અમારા સામે જોતા નહીં. અને પાણીની અમારા શિયાળા ઉનાળામાં બહુ સમસ્યા રહે છે. એટલે અમારે સરકારશ્રીને એ નિવેદન છે કે આ અમારા ગામની અંદર આ તપાસ કરે કે આ ગ્રાન્ટો કઈ જાય છે, કે અમારા ગામનો વિકાસ થતો નથી. અને અમારા રોડ રસ્તાનો બહુ પ્રશ્ન છે સાહેબ, કે ચોમાસાની અંદર અમારે ચાલવું એ પણ મુશ્કેલનું કામ છે. એટલે અમારે એ કેવું થાય છે ગ્રામજનોને કે કોઈ બી થાય સરકાર કેમ અમારા સામું જોતી નહીં, તલાટી સરપંચ તો નહીં જોતા. તો એ અમારી આ નિવેદન છે. આ ગામમાં વસ્તી કેટલી છે? અમારા ગામની અંદર 1000 ઘર ઉપરની વસ્તી છે, 1000 માણસો. શું આપે સરપંચશ્રીને રજૂઆત કરી ખરી? રજૂઆત વારંવાર કરવાથી અમારા કોઈ ગામની અંદર આવતા જ નહીં, કે કોઈ ગ્રાન્ટ જ નહીં લાવતા.